બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સના અરુણ ટેકો હત્યાકાંડના પાર્ટ 1માં આપે જોયું કે કેવી રીતે 7મી એપ્રિલ 2012 એક્ટર અનુજ ટિક્કુના ફ્લેટમાં તેમના પિતાની હત્યા થાય છે। હત્યા સમયે અનુજનો ફોન બંધ હતો, જેને કારણે શંકા તેના પર ગઈ। 2 દિવસ બાદ તેની ચિપલોનથી મિત્ર કરુણ સૂદ સાથે ધરપકડ કરાઈ। અનુજે જણાવ્યું કે 7મી એપ્રિલે તેનો મિત્ર તેને જબરદસ્તી ગોવા લઈ ગયો હતો। તે દિવસે ફ્લેટમાં તે જ મિત્રના 2 કલરકામ કરનારા શખ્સો પિતા સાથે હાજર હતા। તપાસમાં સામે આવે છે કે કરણ સૂદને અનુજ મિત્ર ગણાવતા હતા। તે હકીકતમાં એક કુખ્યાત ગેંગસ્ટર છે, જેને 1998માં ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા થઈ હતી અને તે પેરોલ પરથી ફરાર થઈ ગયો હતો। ગેંગસ્ટર સાથે અનુજની મુલાકાત એક્ટ્રેસ સિમરન સૂદે કરાવી હતી। હવે જાણો આગળની કહાની। કરણ સૂદ ઉર્ફે વિજય પલાંડેની ધરપકડ બાદ તેની ક્રાઇમ પાર્ટનર એક્ટ્રેસ સિમરન સૂદની પણ 12મી એપ્રિલે ધરપકડ કરવામાં આવી। પોલીસની કડકાઈ બાદ વિજય પલાંડેએ આખા કાવતરાનો પર્દાફાશ કર્યો। પહેલા ડબલ મર્ડર કેસ બાદ આ બંને અરુણ ટિક્કુની હત્યાના થોડા કલાકો પહેલા એક પ્રોડ્યુસરની હત્યા કરી ચૂક્યા હતા, જેમને ગુમ માનીને શોધવામાં આવી રહ્યા હતા। તેના ગુનાની કબૂલાત મુજબ અનુજ ટિક્કુની મુંબઈમાં કરોડોની પ્રોપર્ટી હતી, જેને તેઓ હડપવા માંગતા હતા। પ્લાન મુજબ એક્ટ્રેસ સિમરન સૂદ ટાર્ગેટ સાથે નિકટતા વધારતી હતી અને પછી તેની મુલાકાત વિજય પલાંડે સાથે કરાવતી હતી। બંને ટાર્ગેટ સાથે ગાઢ મિત્રતા કરી તેની પ્રોપર્ટી અને પૈસા પર કંટ્રોલ મેળવતા અને તે પછી તરત જ ટાર્ગેટની હત્યા કરી લાશ ठिकाने लगावी देता। गजब की एक कमाल की केमिस्ट्री दोनों के बीच में चला करती थी। उनको जब घर किराए पे लेना है तो वो पति पत्नी हो जाते थे और प्लेस किया करता था बहन के रूप में, और वो दोनों मिलकर के बहुत सारे लोगों को ठगा भी करते थे और उनकी जो प्रॉपर्टीज है उसको हड़पने की ये लोग योजनाएं बनाया करते थे। તેમનો શરૂઆતી પ્લાન એક્ટર અનુજ ટિક્કુની હત્યાનો હતો। તપાસમાં વિજય પલાંડે અને સિમરનના જોઈન્ટ લોકરમાંથી અનુજને એક નકલી સુસાઇડ નોટ પણ મળી આવી, જે તેમને નશાની ગોળીઓ આપીને જબરદસ્તી લખાવી હતી। हफ्ता भर पहले की, 10 दिन पहले की, मैं थोड़ा बहुत डोप लेता था। इन्होंने कहा कि आप सो जाइए हमारे ही घर पे। इसने मुझे बियर भी पिलाई। मैं बियर पी के कभी उल्टी नहीं करता हूँ। उस दिन मैंने बियर पी के उल्टी करी, तो बियर में ये लोगों ने नशीली दवाई पिला दी जो इन्होंने कक्कड़ को दी थी। हाथ पकड़ा गया और यूं करके लिखा गया कि मैं अनुज टिक्कू अपने जीवन से निराश हूं और मैं अपने बॉडी को छोड़ के मोक्ष की तरफ जाना चाहता हूं, इसलिए मेरे मौत का कोई जिम्मेदार नहीं। और इनका प्लान यही था कि इधर इसका सुसाइड दिखा देंगे, उधर बाप गायब हो जाएगा, किसी को पता नहीं चलेगा। हर अपराध जो है वो उतना 100% क्राइम जो है वो सक्सेसफुल नहीं होता है, कहीं कोई कमी रह जाती है। उसी तरीके से इस केस में भी कुछ